રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને અવારનવાર છરી લઈને જાહેરમાં વેપારીઓને ધમકાવતા હોય છે। ત્યારે શહેરના યાજ્ઞિક રોડ ઉપર એક દારૂડિયા શખ્સ દ્વારા પોતાના બાળકોને માર મારવામાં આવતો આ શખ્સને એક વેપારી દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દારૂડિયાએ પોતાના નેફામાંથી છરી કાઢીને યાજ્ઞિક રોડ ઉપર જાહેરમાં આતંક મચાવ્યો હતો અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે નશાખોર શખ્સ પાસે એક સ્ટીલની છરી છે અને તે દ્વારા અવારનવાર રસ્તા ઉપર ગાળો બોલે છે અને વેપારીને ધમકી પણ આપી હતી અને છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જોકે વેપારી દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવતા આરોપી મુઠ્ઠી વાળીને ભાગી ગયો હતો। પ્રશ્ન એ થાય છે કે શહેરમાં આવી રીતે બે રોકટોક દારૂ વેચાઈ રહ્યો છે અને નશો કરીને ખુલ્લેઆમ શખ્સો આતંક મચાવી રહ્યા છે। ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠતા હોય છે। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરી આશીષ, રાજકોટ।